સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના બાબુજી ઠાકોરે વિજયના વિશ્વાસ સાથે તાલુકા પંચાયતની સીટ પર નોંધાવી પોતાની ઉમેદવારી। ઓઢવા, વારેડા, કુબા, વોળાવી અને જામઠા આ પાંચે ગામોએ તેઓને બહુમતીથી જીતાડવા મક્કમ નિર્ધાર કર્યો। પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોએ સમર્થકો સાથે રેલી તેમજ સરઘસ સ્વરૂપે નામાંકન પત્ર નોંધાવ્યું હતું। ત્યારે ઓઢવા ગામના બાબુજી નાગજીજી ઠાકોરે પણ તાલુકા પંચાયતની સીટ ઉપર પોતાની જીતની મજબૂત દાવેદારી સાથે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે તેઓએ આજે જોગણી માતાના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આજે ગામના આગેવાનો સમક્ષ બેઠક કરીને બાકી રહેલા વિકાસ કામો પૂરા કરવા માટેની ખાતરી આપી હતી। આ પ્રસંગે બાબુજીએ જણાવ્યું હતું કે ગામની સુખાકારી માટે જેમ કે આરોગ્યના કામો, શિક્ષણ માટેના કામો, સિંચાઈના પાણીના બાકી રહેલા કામો જેવા પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે। પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે અને આ પ્રસંગે પૂર્વ ડેલિગેટો અને પાંચે ગામના આગેવાનો ઉપસ્થિત રહીને ભારે બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી। તાલુકા પંચાયતના હાલના સંજોગો પ્રમાણે બાબુજી નાગજી ઠાકોરનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે। ઓઢવા, વારેડા, કુબા, વોળાવી અને જામઠા આ પાંચે ગામોની સંયુક્ત તાલુકા પંચાયતની સીટ ઉપર બાબુજીએ ઉમેદવારી નોંધાવી છે। નોંધનીય છે કે બાબુજીએ આ પાંચે ગામોની કોઈપણ સમસ્યા હોય તો હંમેશા ખડે પગે રહે છે અને લોકોની મદદ કરવામાં ક્યારેય પાછા પડ્યા નથી। તેથી જ આ ગામોએ તેઓને જીતાડવા મક્કમ નિર્ધાર કર્યો છે। શું છે આપનો હોદ્દો અને શું કહેવા માંગો છો તમે? હું પરમાર નાગભાઈ પુરાભાઈ પરમાર વડવાના વતની છું, પૂર્વ ડેલિગેટ। આજે અમારા તાલુકા પંચાયત સરસ્વતી વડવા સીટ ઉપર જે ઉમેદવારી કોંગ્રેસ તરીકે બાબુજી નાગજીએ નોંધાઈ છે એના પૂરી સમર્થન સાથે હું એની સાથે છું અને જીત્યા બાદ અમારા જે અધૂરું કામો છે એમની રજૂઆત કરીશું અને એના દ્વારા ધારાસભ્ય સુધી કે સરકાર સીએમ સુધી પહોંચવું પડશે તો જે અંગાત રહી અને સાથે જે અધૂરા કામો છે પૂરા કરવા માટેની હું ખાતરી આપું છું। સમસ્ત ગ્રામજનો તથા મારા વતી પણ એનો સાથ સહકાર। આપણો હોદ્દો અને આપણો પરિચય તો હું પૂર્વ ડેલિગેટ હતો, તાલુકા પંચાયત સરસ્વતીમાં સામાજિક ન્યાય સમિતિનો સદસ્ય અને એચસી સમિતિમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી હતો, જનરલમાં પણ હું મંત્રી હતો। તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કોંગ્રેસ પક્ષની અંદર મેં નોંધાવી છે। એટલે મારા ગામની અંદર 5 ગામ પંચાયતની અંદર 5 ગામ આવે છે। એની અંદર ઓઢવા, વારેડા, કુબા, વોળાવી અને જામઠા સર્વે લોકોનો હું આભાર માનું છું। એ લોકો મને સર્વે બધું મતથી જીતાડે એવી એમની જોડી હું અપેક્ષા કરું છું અને મારા દરેક ગામના આગેવાનો ભાઈઓ એમને પણ હું વિનંતી કરું છું કે મને બહુમતીથી જીતાડે। ખાસ કરીને જે આજે તાલુકા પંચાયતની ચૂંટણી છે, જે 5 ગામો જે તમે જે આ ઉભા રહ્યા છો એમાં કયા એવા પ્રશ્નો છે કે જેમાં પ્રજા તમારી પાસેથી અપેક્ષા રાખી શકે? મારા ગામની અંદર જે વઢવાની અંદર તો એક સિંચાઈનું પાણી નથી, એટલે એના માટે હું આવીશ તો હું રજૂઆત કર્યું, ધારાસભ્યશ્રીને રજૂઆત કરીશું, મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરીશું અને કોમને હું જરૂર જે ગામની માંગો જે પૂર્ણ બાકી કોમ છે એમાં સાથ સહકાર આલીને હું જરૂરથી લવરાયું। બરાબર છે। અમારી ગામની અંદર એક આરોગ્યની અમારે સુવિધા નથી, પણ એ માટે આપણે શું પ્રયત્ન કરશું? એ માટે પણ ધારાસભ્યશ્રીને હું મળીશું, મુખ્યમંત્રીને મળીશું, જે અધિકારીને મળવું છે મળીને હું પ્રયત્ન કરી અને 100% લવરાશે એવું ગામને હું ખાતરી આપું છું। બરાબર। શિક્ષણ માટે આપના શું પ્રયત્નો રહેશે? શિક્ષણ માટે પણ અમારી માધ્યમિક શાળાની માંગ છે। બરાબર। તો માધ્યમિક શાળા એટલે શાળા ચાલુ તો થઈ ગઈ છે પણ બનાવી નથી, શાળા બનાવી નથી। બરાબર છે। એટલે માધ્યમિક શાળા પણ બનાવવામાં અમે પૂરો સહયોગ આપીશું અને સારી રીતે અમારા બાળકોની કાળજી રાખીશું, શિક્ષકોની હોવામાં અમે ધ્યાન રાખીશું અને બાળકોને અમે બહુ વધુ આગળ લઈ જવા પ્રયત્નો કરીશું। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।